વડનગરના પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિરે આજે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મીરા જોશી। અક્ષય કુમાર ખાસ વડનગર આવ્યા હતા અને તેમને આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મંદિર પરિસરમાં ભક્તો અને ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા। અક્ષય કુમાર મંદિરમાં પહોંચતા જ લોકોએ હર હર મહાદેવના નાદ સાથે તેમનું સ્વાગત કર્યું અને તેમને પણ હાથ ઊંચા કરીને સૌને અભિવાદન આપ્યું। દર્શને પહોંચેલા સમયે ગામની બાળકીઓએ કુમકુમ તિલકથી તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે અક્ષય કુમારે શિવલિંગના દર્શન કર્યા અને શાંતિપૂર્વક ધ્યાનમગ્ન થયા હતા। હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા અક્ષય કુમારને ખેશ પહેરાવીને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। क्या वतन है, क्या कहेंगे? आज देखिए, मैं इधर आया हुआ था अवार्ड नाइट के लिए और मुझे पता चला ये बहुत बढ़िया मंदिर है और ईश्वर मंदिर की मैंने बहुत बार सुना भी था इस बारे में। और यहाँ जो मतलब एक बहुत पुराना मंदिर है और मैंने अंदर देख रहा था, कुछ कमाल की चीज़ मैंने देखी। थोड़ा सा अंदर जाके ध्यान दो, एकदम सन्नाटा जब हो जाता है तो आपको हल्का हल्का ओम नमः शिवाय सुनाई देता है। पता नहीं आप लोगों ने सुना कि नहीं, लेकिन हल्का सा। और मुझे वो पंडित जी बता रहे थे कि ये पहला कहते हैं लिंग था जो अपने आप स्वयं प्रकट हुआ था। तो इसके बारे में काफ़ी कुछ सुना था। तो आज जब मौका मिला और हमारे प्राइम मिनिस्टर साहब भी बाजू में ही उनका जन्म हुआ था, सो इससे बढ़िया टाइम क्या हो सकता है। मैं करीबन 1-1.5 घंटा दूर ही था, तो मैं कहा चलो जाके देख आते हैं। पीएम साहब जिस स्कूल में पढ़े थे वहीं पे आप जा रहे हैं वहाँ पे? अभी वहीं वहाँ प्रेरणा करके जो स्कूल है वहाँ जाएंगे, वहाँ देखेंगे। कभी देखा नहीं था। अक्षय जी, क्या मौका मिलता नहीं है इतना, कभी कभी आने का, तो मिल जाता है तो फिर जाके। अक्षय जी, क्या कहेंगे? ऐतिहासिक नगरी है, पौराणिक नगरी की तरह से जानी जाती है। ऐतिहासिक नगरी है, पौराणिक नगरी, 2800 साल पुराना इतिहास है। बिल्कुल बिल्कुल। उसके बारे में काफ़ी कुछ। और मुझे मेरे साथ जो कुछ लोग थे वो मुझे बता रहे थे इसके बारे में, इस इतिहास के बारे में। एंड फिर यहाँ भी एक म्यूज़ियम भी खुला है, तो मैं सोचा वहाँ भी म्यूज़ियम में भी चला जाऊँ और जाके देखिए म्यूज़ियम में क्या है। ओके, थैंक यू सर। તમે સાંભળ્યા અક્ષય કુમારના અનુભવો। દર્શન બાદ અક્ષય કુમારે જણાવ્યું કે અહીં આવીને એક અનોખી શાંતિ અને દિવ્ય અનુભૂતિ થાય છે, જાણે ઓમ નમઃ શિવાયના સ્વર ધીમે ધીમે મનમાં ગુંજવા લાગે છે। તેમણે વધુમાં જણાવ્યું કે વડનગરનું આ મંદિર અદ્ભુત શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવે છે। દર્શન બાદ સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। અક્ષય કુમાર મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયા હતા અને તેમના ચહેરા પર ભક્તિભાવની ઉજાસ ઝળહળી રહી હતી। વડનગરના આ પવિત્ર ધ્યાનમાં અક્ષય કુમારના દર્શન સાથે એક અનોખું દ્રશ્ય સર્જાયું, જ્યાં ભક્તિ અને પ્રસિદ્ધ એક સાથે નમન કરવા આવી પહોંચી। તો તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે। અમારી ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।